ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ ગીતા ભાષ્ય નો વિચાર કરી રહ્યા છીએ। ભગવાન ભાષ્યકાર ગીતાના માધ્યમથી ગીતાનો જે અર્થ છે, ઉપનિષદ મૂલક જે અર્થ છે એને ઉદ્ઘાટિત કરવા માટે થઈને આ ગીતા ઉપર તેઓ ભાષ્યનું નિર્માણ કરે છે, ભાષ્ય કરે છે, ગીતાનું ભાષ્ય કરે છે। કારણ કે સર્વજ્ઞ ભગવાન ભાષ્યકાર એવો નિશ્ચિતપણે માને છે કે આ જે ગીતા શાસ્ત્ર છે એની માત્ર ને માત્ર પ્રવૃત્તિ કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા, આ બે નિષ્ઠા માટે જ પ્રવૃત્ત થયેલો છે। કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠાનું પ્રતિપાદન કરવા માટે જ આ ગીતા શાસ્ત્ર પ્રવૃત્ત થયેલો છે।
કર્મનિષ્ઠા જે છે એ ઉપાય છે, જ્ઞાન નિષ્ઠા જે છે એ ઉપેય છે. ઉપાય દ્વારા જે પ્રાપ્ત થાય એને ઉપેય કહેવામાં આવે છે. એટલે ભાષ્યકારનું આ નિશ્ચિત માનવું છે કે આ જે ભગવદ્ ગીતા છે એમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉદ્દેશ કરીને આ જે કર્મનિષ્ઠા ઉપાયભૂત અને જ્ઞાન નિષ્ઠા જે ઉપેયભૂતા છે એ માટે આ ગીતા શાસ્ત્ર પ્રવૃત્ત છે એવું માનીને વ્યાખ્યાન કરવા માટે જ્યારે એ બેઠા ત્યારે આ ગીતાનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભગવાન ભાષ્યકારે વિઘ્ન વિઘાત વગેરે પ્રયોજન સિદ્ધ થાય, પ્રામાણિક જે પરંપરા છે, વ્યવહાર છે એનું પાલન થાય, એટલા માટે થઈને જે ઈષ્ટ દેવતાનું જે પારમાર્થિક તત્વ છે એનો અનુસ્મરણ રૂપી મંગલાચરણનું સંપાદન કર્યું. અને આ જે મંગલાચરણ છે એનો આપણે બહુ વિસ્તારથી એની ચર્ચા કરી ચૂક્યા. મંગલાચરણનું સ્વરૂપ શું છે? નારાયણ પરો વ્યક્તા દંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્રિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. આ મંગલાચરણનું સ્વરૂપ છે. મંગલાચરણ શા માટે કર્યું ભાઈ? મંગલાચરણનો ઉદ્દેશ ધ્યાન રાખો. વિઘ્નના ઉપપ્લવ વગેરેનું ઉપશમન થાય એ માટે, અને શિષ્ટાચાર પરિપ્રાપ્ત પરંપરાનું પાલન થાય એ માટે. ઈષ્ટ દેવતાના તત્વનું પારમાર્થિક સ્વરૂપ જે છે એ પણ પ્રગટ થાય એ માટે એ તત્વનું અનુસ્મરણ રૂપી મંગલાચરણ જે છે એ ભાષ્યકારે સંપાદિત કર્યું. અહીંયા ભાષ્યકારની એક મોટી વિશેષતા એ છે કે એમણે એક પૌરાણિક શ્લોકને અહીંયા મંગલાચરણના રૂપમાં ઉપસ્થિત કર્યો છે. વિષ્ણુ પુરાણનો આ શ્લોક છે એ મંગલાચરણ રૂપથી ઉપસ્થિત કર્યો છે. એનો શું ઉદ્દેશ છે? ભાષ્યકાર પૌરાણિક શ્લોકને અહીંયા મંગલાચરણ રૂપથી શા માટે ઉપસ્થિત કરે છે? તો એ
ધ્યાતવ્ય છે એ એટલા માટે કે ઇતિહાસ અને પુરાણ જે વગેરે જે શાસ્ત્રો છે ને એનું ગીતાની સાથે એક વાક્યત્વ છે એ બતાવવા માટે. ગીતાનું પ્રતિપાદ્ય તત્વ છે કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા. તો પુરાણ અને ઇતિહાસનું પણ આ જ પ્રતિપાદ્ય તત્વ છે કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા. એટલે ઇતિહાસ અને પુરાણ એનો પણ એ જ અર્થ છે જે ગીતાનો છે. ગીતાનો વિષય જીવ બ્રહ્માત્મૈક્ય છે. તો ઇતિહાસ અને પુરાણનો પણ વિષય જીવ બ્રહ્માત્મૈક્ય જ છે. એટલે કોઈ એવું ન કહે કે ભગવાન ભાષ્યકારે શ્રુતિ સ્મૃતિ અને સૂત્ર ઉપર તો ભાષ્ય લખ્યું પણ પુરાણ ઉપર ભાષ્ય કર્યું નહીં, એવું કોઈ કહી શકે ને? યદ્યપિ સનાતન ધર્મના જે 4 પાયા છે એમાં પુરાણ પણ આવે છે. શ્રુતિ સ્મૃતિ સૂત્ર અને પુરાણ આ સનાતન ધર્મના 4 પાયા છે. સનાતન ધર્મ આ 4 પાયા ઉપર ઉભેલો છે એટલે સ્થિર છે. સમજો, સંસારમાં 4 પાયા ઉપર ઉભેલી જે વસ્તુ હોય છે ને એ સ્થિર હોય. એની ઉપર તમે બેસો, એમાં બેસો તો પડવાની સંભાવના ન. અને એક પાયા ઉપર ઉભેલી વસ્તુ છે એ તમને સ્થિર રાખી શકે નહીં. 2 પાયા ઉપર ઉભેલી વસ્તુ હોય ને એ ચાલે ત્યારે તો તમને સ્થિર રાખે, બાઇક વગેરે છે. પણ તમારે ઊભું રહેવું હોય તો એને ત્રિપાદી બનાવવી પડે, પગ ઠેરાવવા પડે તો જ સ્થિર રહી શકાય. પણ 3 પૈડા વાળી રિક્ષા, 4 પૈડા વાળી મોટરકાર વગેરે જે છે એ સ્થિર રહે છે. સનાતન ધર્મ જે છે એ શાશ્વત છે, નિત્ય છે, અનાદિ છે. એ એટલા માટે છે કે આ 3 પાયા 4 પાયા ઉપર ઉભો છે. 3 પાયા કહો તો શ્રુતિ સ્મૃતિ ને સૂત્ર, અને 4 પાયા કહો તો પુરાણને જોડી દો તો 4 પાયા થઈ ગયા. દુનિયામાં જેટલા સનાતન ધર્મથી ભિન્ન જે મઝહબો વગેરે છે એના માટે ધર્મ શબ્દ તો વાપરી ન શકાય, કારણ કે ધર્મ શબ્દની વ્યુત્પત્તિ એમાં ઘટતી નથી. એટલે એ જે મઝહબો છે, પરંપરાઓ છે, એ બધાનો આધાર એક છે. એક જ ધર્મ ગ્રંથ, એક જ દેવતા, એક જ એના ભગવાન, એક જ તીર્થ. તો એકની જે અસ્થિરતાને સમજે છે ને એને આ વાત સમજાઈ જાય કે ભાઈ એકમાં સ્થિરતા હોતી નથી, 4ની અંદર સ્થિરતા હોય છે. પણ જેને આ વાત નથી સમજાતી ને અને જે જાજો વિચાર નથી કરતા એવા લોકો
એવું માનતા હોય કે આ બીજા લોકોને ત્યાં સારો એક જ ગ્રંથ કે છે, જ્યાં ઝંઝટ નહીં, એક જ ગ્રંથ. ઉપાસ્ય દેવતા તો કે એ એક જ. ગંતવ્ય તીર્થ તો કે બસ એ એક જ. અને આપણે ત્યાં તો ધર્મનો, ગ્રંથોનો પાર નહીં, તીર્થોનો પાર નહીં, ઉપાસ્ય દેવતાઓનો પાર નહીં, આવું લોકો કહેતા હોય છે. તો જેઓને લોકોને ખબર નથી કે આ સુવિધા છે કે દુવિધા છે, એ ખબર નથી, એટલે એવું બોલે છે. પણ આપણે ત્યાં પ્રત્યેક મનુષ્યના સ્વભાવ અને એની અવસ્થાને ધ્યાનમાં રાખીને એ વ્યક્તિ જ્યાં ઊભો છે ત્યાંથી એ ધર્માનુષ્ઠાન કરી શકે એવી વ્યવસ્થા આપણે ત્યાં છે. એટલે એ સનાતન ધર્મનો એ ભૂષણ છે, દૂષણ નહીં. એટલે સજ્જનો, સનાતન ધર્મ એ શ્રુતિ, સ્મૃતિ, સૂત્ર અને પુરાણ, આ ચાર પગ ઉપર ઉભેલો છે. એટલે ભગવાન ભાષ્યકારે શ્રૌત પ્રસ્થાન ઉપનિષદ ઉપર ભાષ્યની રચના કરી, સૌત્ર પ્રસ્થાન બ્રહ્મસૂત્ર ઉપર પણ એમણે ભાષ્યની રચના કરી, અને સ્માર્ત પ્રસ્થાન આ જે ભગવદ્ ગીતા છે એની ઉપર પણ એમણે ભાષ્યની રચના કરી. શ્રુતિ, સ્મૃતિ અને સૂત્ર, આ ત્રણેય ઉપર ભાષ્યની રચના કરી, અને ત્રણેય જે છે એનું એક વિષયત્વ બતાવ્યું. પુરાણ ઉપર ભાષ્યની રચના કરવી ભગવાન ભાષ્યકારે ઉચિત એટલા માટે ન સમજી કે પુરાણનું જે તાત્પર્ય છે એ સ્પષ્ટ છે. એટલે ગીતા ભાષ્યની અંદર એનો અંતર્ભાવ માનીને, ગીતા ભાષ્યની અંદર પુરાણના ભાષ્યનો અંતર્ભાવ થઈ જાય એ દ્રષ્ટિથી ભગવાન ભાષ્યકારે અહીંયા વિષ્ણુ પુરાણના શ્લોકને મંગલાચરણ રૂપથી ઉપસ્થિત કર્યો. અને આ જે મંગલાચરણનો શ્લોક છે એનો આપણે બહુ વિસ્તારથી વ્યાખ્યાકારોના કથનાનુસાર વિસ્તૃત વિચાર કર્યો, અને એનાથી આપણને એ ખ્યાલ આવી ગયો કે જે ગીતાનો અર્થ છે ને એ જ પુરાણનો પણ અર્થ છે. જો એટલે જ આ પુરાણના શ્લોકમાં શું કહ્યું? મંગલાચરણ શ્લોકમાં નારાયણ અવ્યક્તાત્ પરઃ આપેલી વાત કરી.
નારાયણ એટલે પ્રતિપાદ્ય બ્રહ્મ તત્વ. એટલે કે આત્મ તત્વ, યા કહો જીવનું પારમાર્થિક સ્વરૂપ. નારાયણ એટલે જીવનું પારમાર્થિક સ્વરૂપ. એવો નારાયણ તત્વ જે છે એ અવ્યક્તથી પર છે, એટલે જુદું છે. અવ્યક્ત એટલે માયા. અવ્યક્તનો અર્થ શું કરવાનો? માયા. યાદ રાખ કે આ જે નારાયણ તત્વ, આત્મ તત્વ, બ્રહ્મ તત્વ જે છે એ માયાથી જુદું છે. માયાથી એનો કોઈ સંબંધ નથી. અને માયા છે ને એ અવ્યક્ત છે. કેવી છે? અવ્યક્ત છે. અવ્યક્ત એટલે કે જે ઇન્દ્રિયો દ્વારા જે વ્યક્ત ન થાય, વ્યક્ત ન કરી શકાય, જોઈ ન શકાય. ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા જે જોઈ ન શકાય એને કહેવામાં આવે અવ્યક્ત. તો પછી એના અસ્તિત્વમાં પ્રમાણ શું? અવ્યક્ત માયા છે, જો ઇન્દ્રિયો દ્વારા જો જે જોઈ ન શકાય તો એના અસ્તિત્વમાં પ્રમાણ શું? તો એના માટે કાર્યલિંગક અનુમાન ઉપસ્થિત કર્યું. અંડમ અવ્યક્ત સંભવમ. આ જે અંડ છે એ અવ્યક્ત માયાથી ઉત્પન્ન થયેલું છે. અંડ શબ્દનો અર્થ છે અહીંયા હિરણ્યગર્ભ. અંડ એટલે અપંચીકૃત પંચમહાભૂતાત્મક હિરણ્યગર્ભ એવો અર્થ. એ હિરણ્યગર્ભ એ અવ્યક્ત માયાથી ઉત્પન્ન થયું. એટલે આ જે અપંચીકૃત પંચમહાભૂતાત્મક જે હિરણ્યગર્ભ છે એ અવ્યક્ત માયાના અસ્તિત્વમાં પ્રમાણ થઈ ગયું. કાર્યલિંગક પ્રમાણ થઈ ગયું, અનુમાન પ્રમાણ. જેમ ધુમાડો જે છે એ અગ્નિના અસ્તિત્વમાં પ્રમાણ છે, એમ આ જે હિરણ્યગર્ભ છે એટલે કે અપંચીકૃત પંચમહાભૂતાત્મક જે હિરણ્યગર્ભ તત્વ છે એ અવ્યક્ત માયાના અસ્તિત્વમાં પ્રમાણ થઈ ગયું. તો સજ્જનો, બીજી વાત એ છે કે હિરણ્યગર્ભ જે છે એ ક્યાં ઇન્દ્રિયો દ્વારા દેખાય છે? એ કોઈ ચક્ષુનો વિષય તો છે નહીં. એટલે એના અસ્તિત્વમાં પ્રમાણ શું? તો કયું? અંડસ્યાંતસ્ત્વિમે લોકઃ સપ્તદ્વીપાચ મેદિની. ઇમે લોકાહ. ઇમે એટલે કે આ પ્રત્યક્ષ દૃષ્ટ લોકાહ એ ભૂર્ભુવઃ સ્વ જે લોક છે એ, અને આ સપ્તદ્વીપાચ મેદિની એટલે 7 દીપ વાળી આ જે પૃથ્વી છે એ હિરણ્યગર્ભના અસ્તિત્વમાં સાબિતી છે. આ જે લોક અને આ જે સપ્તદ્વીપા વસુંધરા જે પૃથ્વી છે એ હિરણ્યગર્ભના અસ્તિત્વમાં પ્રમાણ છે. એ હિરણ્યગર્ભથી ઉત્પન્ન થાય છે, એટલે કે અપંચીકૃત પંચમહાભૂતથી ઉત્પન્ન થાય છે. એટલે આ જે લોક અને લોકનો અર્થ લઈ લો આ શરીર, આ બધાના શરીર અને આ શરીરધારી જીવો જે આ ભૂમિ ઉપર
જીવે છે એ આ 7 દીપવાળી આ જે પૃથ્વી છે, પૃથ્વી ઉપલક્ષિત સંપૂર્ણ જે છે ભૂમંડળ, સાત દીપ યુક્ત પૃથ્વીથી ઉપલક્ષિત આ સંપૂર્ણ ભૂમંડળ જે છે એ હિરણ્ય ગર્ભથી ઉત્પન્ન થાય છે. એટલે આ દૃશ્યમાન લોક પૃથ્વી છે એ પંચીકૃત પંચમહાભૂતનું કાર્ય છે. એટલે કે અપંચીકૃત પંચમહાભૂતાત્મક હિરણ્ય ગર્ભનું પંચીકરણ થાય ને ત્યારબાદ આ લોક અને આ પૃથ્વી વગેરે જે ગ્રહ નક્ષત્ર તારા ગેલેક્સી સંપૂર્ણ ભૂમંડળ જે છે એ ઉત્પન્ન થાય છે. તો આ પુરાણના આ શ્લોકની અંદર એક એ રહસ્ય છુપાયેલું છે કે આ જે અવ્યક્ત માયા, પછી એનાથી ઉત્પદ્યમાન હિરણ્યગર્ભ અને એ હિરણ્યગર્ભથી ઉત્પદ્યમાન આ જે દૃશ્યમાન લોક, આ 3 વસ્તુ થઈ. પહેલું થયું અવ્યક્ત માયા, પછી અવ્યક્ત માયાથી ઉત્પદ્યમાન અપંચકૃત પંચમહાભૂતાત્મક હિરણ્યગર્ભ અને એનાથી પંચકૃત પંચમહાભૂતાત્મક આ દૃશ્યમાન ભૂમંડળ પૃથ્વી સહિત. તો પરમાત્મા જે છે એ આ સંપૂર્ણ પ્રપંચથી અલિપ્ત છે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. નારાયણ અવ્યક્તથી પર છે. એટલે પરમ તત્વ જે પરબ્રહ્મ તત્વ જે કહો, નારાયણ કહો, આત્મા કહો, ઈશ્વર કહો, એ આ સંપૂર્ણ પ્રપંચથી અલિપ્ત છે. એવું નક્કી થયું. આ પ્રપંચ બધો શેનાથી ઉત્પન્ન થયો? માયાથી. અને પરમાત્મા જે છે માયાથી રહિત છે. એટલે આ જે પૌરાણિક શ્લોક દ્વારા જે પ્રતિપાદ્ય તત્વ એ જ વાત આ ગીતા પણ કરે છે. જે આ શ્લોકમાં કહ્યું ને એ જ તત્વનું પ્રતિપાદન ગીતા પણ કરે છે. એટલે પુરાણની અને આ ભગવદ્ ગીતાની એકતા છે ને સ્પષ્ટ થઈ જાય છે. બિલકુલ આ શ્લોકમાં જેવું કહ્યું ને એવું જ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 15મા અધ્યાયમાં આ વાત કરી. ભગવાને ત્યાં 3 પુરુષ ની કલ્પના કરી અને આ તત્વને બતાવ્યું છે. કયા કયા 3 પુરુષ? ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ. તો ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ આ જ શ્લોકમાં પ્રતિપાદ્ય જે તત્વ છે નારાયણ, એ નારાયણને ભગવાન ત્યાં ઉત્તમ પુરુષ કહે છે. ઉત્તમ પુરુષ એવી સંજ્ઞાથી નારાયણને બતાવે છે. અક્ષર પુરુષથી અવ્યક્ત માયાને બતાવે છે. આયા જે અવ્યક્ત જે શબ્દનો પ્રયોગ છે માયા, એ માયાના માટે ત્યાં ભગવાને અક્ષર પુરુષનો શબ્દ પ્રયોગ કર્યો છે. પછી ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા
જે આ દૃશ્યમાન લોક છે, સંસાર છે, પંચકૃત પંચમહાભૂતાત્મક જે સંસાર છે, એના માટે ભગવાને અહીંયા ક્ષર પુરુષનો શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે પંચકૃત પંચમહાભૂતાત્મક જે હિરણ્ય ગર્ભથી ઉત્પદ્યમાન સંસાર છે એ ક્ષર પુરુષ, હિરણ્ય ગર્ભ સહિત હિરણ્ય ગર્ભ, અપંચકૃત પંચમહાભૂતાત્મક હિરણ્ય ગર્ભ અને પંચકૃત પંચમહાભૂતાત્મક આ લોક એ બેઉ મળીને ક્ષર પુરુષ, અને અવ્યક્ત માયા એ અક્ષર પુરુષ, અને નારાયણ એ ઉત્તમ પુરુષ. ભગવાન ભાષ્યકાર આ ગીતાના આ પ્રસંગમાં એવું લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ સંપૂર્ણ ગીતાનો સાર અહીંયા બતાવી દીધો છે, સંપૂર્ણ ગીતા શાસ્ત્ર. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે યસ્માત ક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. ભગવાને કહ્યું કે હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી પણ હું અતીત છું. એટલે કે ક્ષર પુરુષ એટલે કે હિરણ્યગર્ભ અને હિરણ્યગર્ભથી ઉત્પદ્યમાન આ જે લોક એ ક્ષરથી હું અલગ છું, અને અક્ષર એટલે અવ્યક્ત માયા એનાથી પણ હું જુદો છું. એટલે લોક અને વેદની અંદર હું પુરુષોત્તમ એવા નામથી પ્રસિદ્ધ છું. એનાથી એક વાત નક્કી થઈ કે એક અખંડ જે બ્રહ્મ છે, અદ્વિતીય બ્રહ્મ છે, એ આ ગીતાનું પ્રતિપાદ્ય તત્વ છે. એટલે અહીંયા ચૈતન્ય બે નથી. જેમ દ્વૈતવાદીઓ ઈશ્વર અને જીવ આ બે ચૈતન્યને પારમાર્થિક માને છે, એવો આ ગીતાનો અર્થ નથી. જીવ ભાવ જે છે એ તો ઔપાધિક છે, અને એ ઉપાધિ છે ત્યાં સુધી જ જીવભાવ રહે છે, અને ઉપાધિ નીકળી જાય તો જીવભાવ પારમાર્થિક નથી. પારમાર્થિક તો આ જે ઉત્તમ પુરુષ નારાયણ એ જ છે. એટલે એ જ અખંડ છે, એ જ અદ્વિતીય છે. એટલે આ ગીતાનો વિષય પરમાત્મા અખંડ છે અને અદ્વિતીય છે. એનાથી જીવ બ્રહ્માત્મિક જ્ઞાન છે એ સિદ્ધ થાય. તો જે ગીતાનો જે અર્થ છે એ જ અર્થ પુરાણનો થયો. એટલે ગીતા અને પુરાણ આ બેવની એકતા છે. એટલે ગીતાના ભાષ્યની અંદર પુરાણનો અંતર્ભાવ થઈ જાય છે. એટલે પુરાણ પર ભાષ્ય કરવાની આવશ્યકતા જ ન પડી. એટલે પૂર્ણરૂપથી ઇતિહાસ પુરાણની સાથે એકત્વ છે એ દ્રષ્ટિથી ભગવાન ભાષ્યકારે પૌરાણિક શ્લોક જે છે એને અહીંયા મંગલાચરણ રૂપથી ઉપસ્થિત કર્યો. આ જે શ્લોક છે સજ્જનો, એનો એક એક શબ્દ જે છે એનો આપણે વિસ્તારથી વિચાર કરી ચૂક્યા. હવે આગળ જે છે એક પ્રશ્ન ઉભો થાય છે. અને એ પ્રશ્ન એ છે જે આ ભગવદ્ ગીતાના વક્તા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર એક પ્રશ્ન ઉભો થાય છે. જ્યારે ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ
આ જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એવી આ બે નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું છે ને એ માટે ભગવદ્ ગીતા શાસ્ત્ર પ્રવૃત્ત થયું છે. ત્યારે એના વક્તા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર એક પ્રશ્ન ઉભો થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો ગીતાનો ઉપદેશ યા આ જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાનું પ્રતિપાદન કરવા માટે એનો અવતાર ક્યાં થયો હતો? ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર તો આ ભૂમિનો ભાર ઉતારવા માટે થયો હતો. ભગવાનના અવતારનું લક્ષ્ય તો શું છે? ભૂમિના ભારનું અપહરણ. તો હવે જે કાર્ય માટે ભગવાન અવતાર ધારણ કર્યો એ કાર્ય કરે કે બીજું કરે? બોલ. પરંપરા તો એ છે કે જે ઉદ્દેશથી જે આપણે કાર્ય કરતા હોય એ કાર્ય પહેલા કરીએ. ઉદ્દેશ એ પહેલો હોય. પૌરાણિક કહાની શું છે કે પૃથ્વીનો ભાર વધી ગયો ત્યારે પૃથ્વી છે એ ગાયનું રૂપ ધારણ કરી અને બ્રહ્માજીની શરણમાં ગઈ. બ્રહ્માજીને ભૂમિએ પ્રાર્થના કરી તો બ્રહ્માજી જે છે જે ભૂમિ દ્વારા જે અભ્યર્થિત છે એ બધા દેવતાઓએ જઈને ભગવાનને જઈને પ્રાર્થના કરી. ભૂમિ ઉપર વધી ગયેલા ભારનું અપહરણ કરવા માટે ભગવાન વિષ્ણુને જઈને પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુએ વચન આપ્યું કે જાઓ, હું ભૂમિનો ભાર ઉતારવા માટે અવતાર ધારણ કરું છું. તમે બધા ગોકુળમાં જઈને અલગ અલગ મારા આ કાર્યમાં સાથ સહકાર આપવા માટે તમે પણ અવતાર ધારણ કરજો. એ જ ગોપ બાળકો બનીને એ અવતર્યા હતા. અને ભગવાન વિષ્ણુએ વસુદેવ અને દેવકીના એની અંદર વાસુદેવ અને દેવકીના અંશથી ભગવાને અવતાર ધારણ કર્યો. તો પછી ભગવાનનું કાર્ય તો ભૂમિનો ભાર ઉતારવાનો છે. તો પછી એવું કઈ રીતે કહી શકાય કે ભગવાન જે મધ્યમ જે પૃથાસુત અર્જુન છે એ અર્જુનને ઉદ્દેશ કરીને કર્મનિષ્ઠા જ્ઞાન નિષ્ઠા જે ઉપાયભૂત જે છે એ આ બે ધર્મનો અહીંયા ભગવાને પ્રતિપાદન કર્યો છે ગીતામાં? એ કહેવાનું કોઈ કારણ નથી. એટલે આ જે ગીતા શાસ્ત્ર છે આ બે નિષ્ઠાને ધ્યાનમાં રાખી અને પ્રવૃત્ત થયો છે એવું કહી શકાય નહીં. ભગવાનનો ઉદ્દેશ જે છે એ ભૂમિનો ભાર ઉતારવા માટેનો છે. એટલે કંસાદી દુષ્ટોનો સંહાર કરવો એ જ એનું મુખ્ય કાર્ય છે. આવો પ્રશ્ન કોઈ ઉઠાવી શકે. એટલે આ ગીતાના જે વક્તા છે ભગવાન શ્રી કૃષ્ણ છે એની ઉપર અનઆપ્ત પ્રણિતત્વ જે છે ગીતા ઉપર આ શંકા ઊભી થઈ શકે. અનઆપ્ત પ્રણિત આ ગીતા શાસ્ત્ર છે એ અનઆપ્ત પ્રણિતત્વ જે રૂપ શંકાની નિવૃત્તિ માટે થઈને ભગવાન ભાષ્યકાર આગળ ઉપક્રમ ભાષ્ય એટલે કે ઉપોદ્ઘાત ભાષ્ય રચે છે. ભગવાનની કૃપા છે તો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव